અમરેલી જિલ્લામાં મોહરમ અને આગામી રથયાત્રા પર્વને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવાના હેતુથી જિલ્લા પોલીસ તંત્રએ અનોખી પહેલ કરી છે। જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખારટની અધ્યક્ષસ્થાને સાવરકુંડલાની મોઢ વણિક જ્ઞાતિ સમાજવાડી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ખાસ વાત એ રહી કે પોલીસ સ્ટેશનને બદલે સમાજવાડીમાં યોજાયેલી આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। પોલીસ તંત્રને સૌને ભાઈચારો જાળવી તહેવારો ઉજવવાની અપીલ કરી હતી, જ્યારે સોશિયલ મીડિયા પર અફવાઓ અને ભડકાઉ પોસ્ટ પર ખાસ નજર રાખવા માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જણાવ્યું છે। મોહરમના જે પ્રસંગ આવવાના છે તે પ્રસંગના અનુસંધાનમાં સમગ્ર અમરેલી જિલ્લામાં શાંતિ સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ અમો પોતે સાવરકુંડલા શહેર ખાતે શાંતિ સમિતિના બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે અહીંયા શાંતિ સમિતિના અલગ અલગ સમાજના પ્રતિનિધિ તરફથી શાંતિ સમિતિની કામગીરી સાથે સાથે જે અલગ અલગ તહેવારનું અને પ્રસંગનું અહીંયા ઉજવણી થાય છે, ખાસ કરીને મોહરમની અનુલક્ષે આ લોકો પાસેથી પણ આપણે પ્રતિભાવ મેળવ્યા છે। જિલ્લા પોલીસ તરફથી અને સાવરકુંડલા ટાઉન પોલીસ તરફથી અમુક શાંતિ સમિતિને તથા ગ્રામજનોને મોહરમ આયોજન તાજિયા કમિટીને સૂચન કરેલા હતા। એ સૂચનને સારી રીતે આપણે સમજાવ્યા છે। ભૂતકાળમાં આ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી બહુ મોટા પ્રમાણમાં શાંતિની માહોલ છે। તમામ તહેવારો, તમામ પ્રસંગો, તમામ સમાજ તરફથી બહુ સાથે મળીને એક સાથે યોજવામાં આવતું હોય છે। સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી અહીંયા પોલીસ બંદોબસ્તના ભાગરૂપે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવેલ છે। તમામ તાજિયા કમિટીના જે સભ્યો છે એમના સાથે અલગથી મુલાકાત મિટિંગ પણ કરવામાં આવેલ છે। તાજિયાનો પૂરતો સમય, એનું રૂટ નક્કી કરવામાં આવેલ છે। વિસ્તારના જે તાજિયા કમિટી છે સાથે સાથે અહીંયા તાજિયા જોવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ઘણી મોટી પ્રમાણમાં પબ્લિક આવતી હોય છે। એના માટે પણ